હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા આપણે ડુમસના ફેમસ એવા ચીઝ ટોમેટો ભજીયા બનાવીશું। ચીઝ ટોમેટો ભજીયા બનાવવા માટે પહેલાં તેનું બેટર બનાવીશું। તો બેટર બનાવવા માટે મેં અહીં 1 કપ ચણાનો લોટ લીધો છે। આ ચણાના લોટને આપણે પહેલાં એક ચાળણીની મદદથી ચાળી લઈશું। જ્યારે પણ આપણે કોઈ પણ ભજીયા બનાવતા હોય તે લોટને આ રીતે આપણે પહેલાં ચાળી લેવાનું। જો આ રીતે આપણે ચાળીને બનાવીશું તો આપણું બેટર એકદમ સ્મૂથ બનશે, તેમાં ગાંઠા નહીં પડે। ચણાના લોટની સાથે આપણે 3 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું, તેને પણ આપણે ચાળી લઈશું। ભજીયામાં તમે કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ નાખી શકો। કોર્નફ્લોર કે ચોખાનો લોટ નાખશો એટલે તમારા ભજીયા એકદમ ઉપરથી ક્રિસ્પી બનશે। હવે લોટમાં આપણે બધા મસાલા કરી લઈશું। તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 5 ચમચી જેટલી હિંગ નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું। ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો। તેમાં આપણે થોડા લીલા ધાણાને ઝીણા સમારીને નાખીશું। હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને એક બેટર બનાવી લઈશું। તો જ્યારે પણ આપણે બેટર બનાવીએ ત્યારે આમાં આપણે એકસાથે પાણી નહીં નાખી દઈએ, પહેલાં થોડું પાણી નાખી એને આપણે આ રીતે મિક્સ કરીને એક પેસ્ટ જેવું બનાવી લઈશું। જો ડાયરેક્ટ આપણે વધારે પાણી નાખી દઈશું તો એમાં લમ્સ પડી જશે। તો એકદમ આવી આપણી થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી તેમાંથી મીડિયમ ઘાટું એવું આપણે બેટર બનાવીશું। આ બેટરને આપણે થોડુંક ઘાટું જ રાખવાનું, કેમ જે આપણે ટામેટા હોય તેમાંથી પાણી છૂટું પડશે, એટલે પહેલાં આપણે આ બેટરને ઘાટું જ રાખવાનું। એકદમ સરસ આવું ઘાટું એવું આપણે બેટર બની ગયું છે। આ બેટર બનાવવામાં આપણે જેટલો ચણાનો લોટ હોય તેનાથી અડધા પાણીની જરૂર પડશે। તો હવે આ બેટરને આપણે સાઈડમાં રાખી ટામેટા પર લગાવવાની ગ્રીન પેસ્ટ બનાવી લઈએ। તો ટામેટાની સ્લાઇસ પર લગાવવા માટે આપણે પેસ્ટ બનાવવા માટે 4 નંગ મેં તીખી મરચી લીધી છે, અને 4 મરચી સાથે 2 મોળા મરચાં લીધા છે, અને 8 થી 10 નંગ જેટલી લસણની કળી લીધી છે। 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને છાલ ઉતારી આમાં આપણે ઝીણા કટકા કરીને નાખી દઈશું। તેમાં અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું, અને તેમાં આપણે લીલા ધાણા નાખીશું। પેસ્ટ બનાવીએ તેમાંથી પાણી છૂટું ન પડે અને પેસ્ટ ઢીલી ન પડી જાય તેના માટે આપણે આમાં 2 ચમચી જેટલી સેવ નાખીશું। આ સેવની જગ્યાએ તમે જો ડાળિયા હોય તો ડાળિયા પણ નાખી શકો। તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, અને તેમાં આપણે અડધા લીંબુનો રસ નાખીશું। રસ નાખી આ પેસ્ટને આપણે પીસી લેશું, પણ આને પીસતી વખતે આપણે આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી। તો આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। આમાં આપણે સહેજ પણ પાણી નથી નાખ્યું, એટલે આ રીતે એકદમ કડક રહેશે। જો આવી પેસ્ટ આપણે ટામેટા પર લગાવશું તો જ્યારે પણ આપણે પૂરી બનાવશું ત્યારે આપણી પૂરી ઢીલી નહીં થાય। તો આપણું બેટર રેડી છે, અહીં ટમેટા પર લગાવવાની પેસ્ટ પણ બની ગઈ છે। તો હવે આપણે ટામેટાને સ્લાઇસ કરી લઈશું। તો મેં અહીં 4 નંગ આ રીતના ટામેટા લીધા છે, તેને આપણે સ્લાઇસમાં કટ કરવાના છે। જ્યારે પણ આપણે ટામેટા કટ કરીએ ત્યારે આ રીતે કાણાવાળી ચાળણી કે કોઈ પણ ડીશમાં આપણે ટામેટા કટ કરવાના, અને નીચે એક ડીશ મૂકી દેવાની, જેથી આપણે ટામેટાની સ્લાઇસ કરીએ તેમાંથી જો પાણી નીકળે તો એ પાણી નીચે જતું રહે અને આપણા ટામેટા એકદમ કોરા રહે। તો આ રીતની મીડિયમથી કે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી આપણે ટામેટાની સ્લાઇસ કરી આ રીતે છૂટી ગોઠવી દેવાની, જેથી એમાં વધારાનું પાણી હોય તે ડીશમાં નીચે જતું રહે। આવી રીતે આપણે બધા ટામેટાની સ્લાઇસ કરી લઈએ। તો બધા ટમેટાને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લીધા છે, તેની સાથે જ ચીઝને પણ આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી લીધું છે। જે ચીઝની સ્લાઇસ હોય એમાંથી આપણે 4 પીસ કરી લઈએ તો પણ ચાલે, અને ચીઝનો બ્લોક હોય તેમાંથી આ રીતે પતલું ચીઝને કટ કરી લઈએ તો પણ ચાલે। તો આ રીતે આપણે એક ટામેટાની સ્લાઇસ લઈશું અને તેના પર આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખેલી છે તે નાખીશું। તેને આ રીતે આપણે સ્લાઇસ પર ફેલાવી દઈશું। આવી રીતે આપણે બીજી સ્લાઇસ પર આ ગ્રીન પેસ્ટને લગાવી દઈશું।
આ રીતે 2 સ્લાઇસમાં લગાવાઈ જાય પછી તેની વચ્ચે આપણે એક ચીઝ મૂકી દઈશું અને તેની પર આપણે જે પેસ્ટ લગાવેલી સ્લાઇસ છે બીજી તેને આ રીતે ઊંધી મૂકી દઈશું. આ રીતે આપણે બધી સ્લાઇસને પહેલાં તૈયાર કરી લઈએ. તો આવી જ રીતે આપણે બધી સ્લાઇસમાં ટોમેટાની સ્લાઇસ ઉપર આ રીતે ગ્રીન પેસ્ટ લગાવી લઈશું અને વચ્ચે ચીઝની સ્લાઇસ મૂકી અને બધી જ પહેલાં ટમેટાને રેડી કરી લઈશું. અને આ રીતે બધી રેડી થઈ જાય પછી આપણે તેને તળીશું. આપણે બધા ટામેટાની આ રીતે 2 પડવાળી સેન્ડવિચ કહીએ તે રીતે બનાવી લીધા છે અને આપણું બેટર પણ અહીંયા રેડી છે. તો તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું અને ફરીથી તેને આ રીતે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરીશું. અને આ બાજુ મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આ રીતે આપણે એક ટમેટાના ભજીયાને લઈ અને આપણે બેટરમાં મૂકીશું અને તેને એકદમ સરસ રીતે બેટરથી કોટ કરી દઈશું. બેટરથી આ રીતે આખી પૂરી કોટ થઈ જાય તો એટલે પછી તેને આપણે આ રીતે બીજી ચમચીમાં લઈ અને એકદમ હળવેકથી આપણે એને તેલમાં મૂકી દઈશું. હવે આપણે તેલને આંચને એકદમ મીડિયમ કરી નાખીશું. આવી રીતે બધી જ પૂરીને બેટરથી કોટ કરી અને આ રીતે થોડીક નિતારી અને આપણે તેલમાં થોડીક વાર માટે આને આપણે હલાવશું નહીં. થોડીક વાર પછી જ્યારે એની જાતે જ ઉપર આવી જાય પછી ત્યાં આપણે એને આ રીતે પલટાવી નાખવાની. તો આ રીતે આપણે બધી જ પૂરીને પલટાવી લીધી છે. તો બંને સાઈડ આ રીતે પલટાવીને આપણે એને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેવાની. તો એકદમ ટેસ્ટી અને વરસાદની મોસમમાં ખાવાની મજા પડે તેવા ડુમસના ફેમસ એવા ટામેટાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.